નાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો. જો આ વૃક્ષને જોઈએ ને ત્યારે પાનખરમાં બધા જ પાંદડા ખરી ગયા. એ અકબંધ ઊભું રહ્યું. એ આ જ રીતે ઝૂલ્યા કરતું હતું, દરેક સમયને દરેક પરિસ્થિતિને માણી રહ્યું હતું. હવે આ નવી કૂંપળો ફૂટી છે હો, નવી કળીઓ ફૂટી છે હો, અદ્ભુત કળીઓ. એ બધી જ કળીઓ જે અત્યારે આછા લીલા રંગની છે ને એ સફેદ ફૂલમાં ફેરવાઈ જશે. આખું વૃક્ષ સફેદ ફૂલથી આચ્છાદિત થઈ જશે. ફરી બધું ભર્યું. ફરી પાછા એ બધા ફૂલો ખરી જશે અને એની જગ્યાએ લીલા પાંદડા આવી જશે. એ ફરી પાનખર આવે ત્યાં સુધી લીલુંછમ. કેવી મજાની વાત છે. આપણે પણ એમ જ ક્યાંક કંઈક જીવન જીવી રહ્યા છીએ. આપણું જીવન પણ એ જ રીતે જીવાઈ રહ્યું છે. પાનખર ક્યાંક ધન ઓછું હોય તો એમ થાય કે ધન થોડુંક વધારે મળે ને તો મજા આવી જાય. ક્યારેક પતિ પત્નીને એકબીજાથી અસંતોષ ઊભો થાય તો એમ થાય કે યાર આના કરતાં તો કોઈ બીજું પાત્ર હતું તો હોત તો સારું થાત. કુટુંબમાં કોઈ વ્યક્તિ સાથે એવું થાય, ક્યાંક મા બાપ સાથે પણ ક્યારેક થઈ આવે, પણ બધું જ પ્રભુએ એકદમ નિશ્ચિંત કરેલું છે. બધું જ નક્કી કરેલું છે. તમારે એના પ્રમાણે સહજતાથી બધું જ સ્વીકારીને દરેકમાંથી જે સારી વસ્તુ મળે તેને મેળવીને જીવનને આનંદથી પસાર કરવાનું છે. પૈસા ઓછા હોય અને વધારે આવી જાય તો સુખ છે. જીવનમાં બધા જ સારા વ્યવહાર કરે, બધા જ સારા સંબંધીઓ મળે, બધા જ તમારી ઈચ્છા પ્રમાણે અપેક્ષા પ્રમાણે વર્તે, એવું બને તો બહુ મજાની વાત છે. પણ ન બને તો એનો સ્વીકાર કરીને એનો વિરોધ કર્યા વગર જીવનને આગળ ધપાવવાનું છે. જીવન જીવવાની મજા આવશે. સાચા અર્થમાં તમે તમારા જીવનને, તમે તો બરાબર, પણ તમારી સાથે જેટલા જોડાશે એ બધાને મજા આવશે. જીવનની નાની નાની વાતો છે એને જીવનમાં ઉતારી લઈએ ને તો જીવન જીવવાની મજા આવી જાય. હરિ ઓમ.